મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર રામે રામ ડાયરાને તો નવા વ્લોગમાં તમે બધાનું સ્વાગત છે. અને નવો દિવસ ઉગી ગયો છે, પણ આપણે થોડાક મોડો વિડીયો ચાલુ કર્યો કેમ કે ઉઠતા વહેલા ગયા હતા. 7 વાગે જ લેસન કરતા હતા. થોડીક બાકી ડોટાથી સમાજની તે કરતો હતો. અને આપણે આમાં જો સવડા એકાદાની રાહ પાકી નાખી છે. હવે વાવવાનું હે. અને જો મમ્મી ફોલે હે તુવેર દાળ, લીલી તુવેર ફોલે હે. મમ્મી ફોલે લીલી તુવેર કેમ કે આપણે હે ને લીલી તુવેર ને રીંગણા ની શાક બહુ ભાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ કે મને હે ને લીલી તુવેર અને રીંગણાનું શાક તો બહુ ભાવે, એટલે મમ્મી લીલી તુવેર અને રીંગણાનું શાક કરે છે. અને બેન કરે છે વાહિંદા અને આંગણું વારે હે. વાહિંદા થઈ ગયા જો કે હવે આંગણું વારવાનું રહ્યું હે. ગાડી એક વાર કરી નાખ, અરે ને વારું હેલું પડે. અને માલ બંધાઈ ગયા હે અહીંયા. આ સાઈડ વાહિંદા થઈ ગયા હે, માલ બંધાઈ ગયા હે. એ હું હાલે તઈ હું હાલે હવે જવાબ એ નથી દેતી. બધા માલ આ સાઈડ આવી ગયા હે. આપડા બંસીબેન એ હું હાલે બંસીબેન? એને ખાવાનું જોઈ, બીજું કઈ ના જોઈ એને. અને આપણે જવાનું હે ભણવા. અને અટાણા થઈ ગયા હે 9 વાગી ગયા હે 9. આપણે બસ જો અટાણે તૈયાર થઈ અને હાલતું થવાનું હે. આ ગાડી લઈ હાલો આપણે કાંઈ કા તૈયાર થઈ જાય અને મમ્મી કરી દઈએ લીલી તુવેરનું શાક. હાલો તો હવે પછી મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર ને બધા દાયરા ને રામે રામ. મજામાં છો ને બધા? આપણે જો આની કંઈક એવું ચાલુ કર્યું ને એ કે સર્વનાશ, બધો નાશ કરી નાખો. એ કે જીરું વાવ્યું ને, જીરું વાવ્યું ને શું થયું એમાં? એમાં રાયડી ઉગી પડી, રાયડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો દવા છાંટો. હા, દવા છાંટવાનું કોઈ ના કહેવાય, પણ હું હે ને જીરામાં સર્વેનાશ છાંટું. જીરામાં સર્વનાશ છાંટવી કે? હજી કેટલા દી થયા આપણે જીરાને? પાયુના જ 8 દી થઈ ગયા. 7-8 દી થયા હે. 8 દી થઈ ગયા. એમ તો ક્યાં ક્યાં કોટાય નહીં, કોટાવા માંડ્યું એમ તો બઢીએ ને એના કરતા ફાયદો ડબલ. આમ કે જો આ હે ને રાયડી વધારે ઉગી ને, ડુંગરો ને રાયડી ને મારી દઈ ને વેલે જીરું તો કોક કોટો જાહે ફેલ થવો થા કદાચ. કોક હજી દેખાય ક્યાંક જોવા જડે ને, જડતા જ નથી જોવા. પણ એને સામે ફાયદો નેદવાનો જબરજસ્ત થઈ જાય, કારણ કે નકર ઈ ખૂટે નહીં. અને પાછું ઈ ઉપાડો ભેગું જીરું વયું આવે, ઈ વાંધો આવે. જો 2 પંપ હજાવી લીધા છે ને આપણે આવી ગયા બસમાંથી ને હીરામણ કરી લીધું છે. 1-2 રોટલી મારી લીધી છે. હવે પંપ ખેંચવાનો હે. પપ્પાએ તૈયાર રાખ્યો તો, ભરીને તૈયાર રાખ્યો કે હાલો હું એક પંપ સાટી આવી હતી. તો હવે આપણે હે ને બીજું કઈ નહીં છાંટવાની છે જીરામાં. 2 પંપ થી દવા કરી દઈ ચાલુ. નુકસાન કઈ કરે ને તો હે ને મને એકલીને કઈ ના હાગે, એટલા માટે. નકર એમ તો હું સાટી ચાલો બોલું કઈ જીરાના કોટા બરે કે નુકસાની થાય ને તો મને એક ઉપર ના આવે. ઈવા હાટું થાય અને બીજો પંપ લીધો. આઈડિયા માર્યો બીજા પંપ નો. ના ઈ હું તારા ઉપર નહીં આવવા દે, તારે એકલી છાંટવી હોય તો. ના રે ના, ઈ એક ઉપર આવે ઈ કરાય નહીં, એને કરતા ભાગ પડ નાખાય. હાલો તો હવે હે ને જટ પંપ ચાલુ કરી દઈએ ને આગળ થઈ જાય બપોર અને બધું સાહે ગોટારું. તેથી વેલેરો હબહબીએ બોલાવી નાખી. જો હે હવે કેટલા પંપ જો હે ને એ પાસે પાઇપે ખબર પડી. હું ગણતો આવ્યો. હાલો કાલ તો હે ને 50 મિનિટ નાખી હતી, પણ આજ પાલો કે હો નાખજો. તે હો જ નાખવાની હોય. કાલ મેં 50 જ નાખી હતી. સર્વે નાશ કરી નાખો. સર્વનાશ હો જ નાખજે. આજ અટણ સવારે કેટલી નાખી હતી? આજ તો હો નાખી દેતી. કાલ હું કહું વરી નુકસાન કરતી હોય તો એ હવે ના રખાય. પછી એ ખુલશે નહીં.
તો કેમ ખોલું? 20 મિનિટ દાંતેણું કરી લે ટોટલ 20 મિનિટ ગાડ્યું ને. હાલો તો હવે હે ને આપણે આનું કામકાજ પૂરું કરી લઈએ હાલો આપણે છે ને 60-70 ક્યારા જેવી દવા છટાણી છે અને 50 ક્યારા લાંબા રહ્યા ને કે આની કોરા ટૂંકા ક્યારા હે જો એ રહ્યા એટલે ટૂંકા ક્યારામાં કે જો કે બહુ જરૂર છે નહીં પણ હવે કઈ પ્રમાણે ભગવાન લઈ આવે એ પ્રમાણે વાત બાકી 50 ક્યારા લાંબા રહ્યા અને 60-70 ક્યારા સાઈટા હે કંઈક 130 ક્યારા હે લાંબા ના આટલા ટૂંકા હાલો તો હવે દવા થઈ રહી છે પપ જો ખાલી પડ્યો આપણો હવે દવા લઈને આવે ને પછી આગળ કામ આપણું ચાલુ થાય દવા લેવા અને 2 પપની દવા હતી આપણે સાટી લીધી અટાણ લગ્નમાં લીટર એક દવા સાટી અને હવે લેવા ગયા છે લઈને આવે પછી સાટી હાલો પછી આગળ મળી જો આવી કંઈક રાયડી છે ખેતરમાં એ જ્યાં આમ તલ નાખીને તો એ તરિયો પૂગે નહીં ને એવી રાયડી છે આ તો જો કે પડતર પડું પડ્યું નીમાં હે પણ એ નેદી ખૂટે એમ છે નહીં એટલે દવા સાટવી પડે જીરાનો કોકો સોટાતા બગડીએ ઉગી ગયા ને એ બરસીએ પણ હવે ભલે એવડું એક ડબલું ખૂટાડી દીધું છે અને હજી અમારે ભગવાન લઈને આવ્યા આપણે હવે જીરું રાખ્યું કે શું કર્યું ને એ તો આપણે કંઈ ખબર નથી લગભગ 2 ડબલા દેખાય છે લઈને આવી ગયા બહુ ઝડપ કરી હો ભગવાન આવતા હા બે ક્યાં ગયા હતા હા એની વારી શું રામાયણ કરી બે કોઈ ધક્કા ખાય અને લાંબી ના થઈ જાય સરકાર જ હે ને બદલવાની જરૂર છે બદલવાની જરૂર છે બીજું કઈ છે નહીં હવે ઉમેદવાર બદલી જ જાહે કેમ કે ખેડૂતને ટાણે કઈ વસ્તુ કાયમ ના આવે તો પછી હવે ઓલા માણસ કે દૂધનો પગારે ટાઈમે કાયમ ના આવે તો પછી ખેડૂતને કરવું હું આ ખાંડના બાસકા સારી અને એમાં દુકાનવાળા રાડું દે પણ ટાણે દૂધનો પગાર જમા કરે તો પાછો ઉપડે નહીં બેકના ઠેકાણા ના હોય હાલો તો હવે આપણે આગળ દવા સાટ લઈ બપોરા કરો હાલો કરે 2:45 વાગ્યા એને ટકા હવે 2:45 વાગ્યા અટણ લગી દવાને પગ ઢળ્યા હવે ખાય અને વરી પર હાલતો થાવું એને નાય અને એને ધંધે જાવ મને તો એમ થાય કે હુઈ જાઉં જરાક ભાઈ નું ઓહી કો પડ્યું અહીંયા મસ્ત મજાનું દિલ વાળું છે આ આપણે બનાવી દીધો એને તમને કોણ હા 7 વર્ષ થયા દવાનો પગ નતો લેવો પડ્યો સુજુગીને દવા દે લેવો નતો પડતો આ લેવો પડ્યો તો ખબર પડી આપડી ટેકો દેવા સાઈટી હોય ની હાસું શું છે રોટલા રોટલી ગુવારનું શાક ખાવું હોય આવી જાવ મરચા ના હાથમાં ગુવારનું શાક વાહ આપણે તો જો કે કોઈ વેટ જો આવજો હું તો ખાવા માંડું ચાલો હવે બપેરા કરી દઈએ બપેરા શું જોઈ આપણા આસણા હાલો તો આપણે છે ને બપોરા કરી લઈએ મિત્રો તો જય દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડાયરાને આપણે આવી ગયા ભણીને અને મમ્મી છાંટે હે દવા એક આની આવી દીધા આ સર્વનાશ છાંટે હે 100 મિલી નાખવાનું કેટલા આમાં એક ડબલું પૂરું થઈ ગયું આ બીજું ડબલું પૂરું થઈ ગયું ત્રીજું હવે થોડુંક રહ્યું હે અને હવે જાજુ રહ્યું નથી છટાઈ ગયું હે જીરામાં દવા હા જીરામાં દવા છટાઈ ગઈ લે ને તો બોલવામાં થોડીક ભૂલ થતી હોય
અને પપ્પા ગયા હે બસ મૂકવા. તો હવે બસ જોઈએ, હવે આવતા જ હે. અટાણે વાગ્યા હે કંઈક 6. અને કૂતરા ભાઈ જોઈ લે ખેતરની વચ્ચો વચુભા. રી ઉઠ, રી ઉઠ. જો આગળ ભાગી જા. રી જો ભાગી ગયો ને એ કેમ કે ન્યા જ રેખડા રાખે, પછી બધા કૂતરા ન્યા ભેગા થઈને બાંધે એટલે આખે આખું ખેતરના હાવ રગ દોડી નાખે. અને થોડીક વાર ત્યાં બેઠા નહીં, પછી અહીંયા બાંધે. આ કાંટામાં છે. હાલો તો જો મમ્મીએ દવા છાંટી લીધી છે. હવે ખાલી ત્યાં જો પંપમાં થોડું ખેંચતી ખડમાં ને એવું બધા છાંટે છે. આપણે અહીંથી ઝૂંપડી વીખી નાખી છે, કેમ કે હવે ટાઈટ બહુ પડે છે. તે ઘરે વયા ગયા. પછી અહીંયા ટાયર બાંધી દીધું. આને હવે કાયમ ટાંકી દઈ માથે. અને આપણું જીરું થયું છે કંઈક 8 દીનું. હજી આમાં તો ક્યાંય દેખાતું તો બહુ હે નહીં, ખડ દેખાય છે. અહીંયા જો જીરું થોડું દેખાય છે, એક જગ્યાએ દેખાય છે, બીજી તો હજી ક્યાંય દેખાતું નથી. એક આમાં બધા થોડું હજી દેખાવાનું ચાલુ થયું. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. Audio Jungle.